નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 જે વિદ્યુત રસાયણ, જેના વિશે આપણે આગળના એટલે કે જે લેક્ચર પૂર્ણ થયો એમાં આપણે છેલ્લે લાસ્ટમાં ગેલ્વેનિક કોષ એની સમજૂતી આપેલી કે ડેનિયલ કોષ જેને કહેવાય. બરોબર મિત્રો, એના વિશે આપણે વાત કરેલી કે એની અંદર જે સામાન્ય ચર્ચા કરતા એવી વાત કરી કે એનોડ, એક તો કોને એનોડ કહેવાય, બીજું કોને કેથોડ કહેવાય. જેમાં આપણે એવું કહેલું કે એનોડ એટલે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ એટલે જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. આવી ચર્ચા આપણે કરી હતી. જેમ આપણે ડેનિયલ કોષમાં જોયું હતું કે બે અર્ધકોષને ભેગા કરી અને એક સંપૂર્ણ કોષ બનાવવામાં આવ્યો હતો. જ્યારે બે અર્ધકોષને ભેગા કરો એટલે કોઈ પણ એક અર્ધકોષ ઉપર એક જ પ્રક્રિયા થાય, કાં તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અથવા તો રિડક્શનની પ્રક્રિયા થાય. બંનેને જે સંયુક્ત રીતે કહેવામાં આવે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો ગેલ્વેનિક કોષની અંદર આપણે એવી વાત કરેલી કે જે એનોડનો ભાગ છે તો એનોડ તરીકે આપણે ઝીંકની પટ્ટી લીધી હતી અને એમાં આવી પ્રક્રિયા થઈ હતી કે ઝીંકની પટ્ટી એટલે ઝેડએન સોલિડ, એમાંથી Zn+2 એક્વિયસમાં રૂપાંતર થાય, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે. એટલે અહીંયા એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. તો એનોડ ઉપર જોવા મળી પ્રક્રિયા. કેથોડ ઉપરની વાત કરી તો કેથોડ ઉપર આપણે આવી પ્રક્રિયા જોઈ હતી કે Cu+2 દ્રાવણમાં રહેલા કોપરના આયનો રિડક્શન પામીને ધાતુની પટ્ટી ઉપર જમા થાય. તો અહીંયા જે આપણે પ્રક્રિયા જોઈ, આ પ્રક્રિયા એના માટે આપણે એમ કહીએ કે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, નીચેની આ પ્રક્રિયા હતી તો અહીંયા રિડક્શનની પ્રક્રિયા થઈ. આ એક અર્ધકોષ હોય, આ બીજો અર્ધકોષ હોય. ખ્યાલ છે ને આપણે મિત્રો? આગળના લેક્ચરમાં આના વિશે ટોટલ ડીપમાં માહિતીની વાત કરેલી કે કેવી રીતે બને છે આ. બરાબર. હવે આપણે એવું કીધું હતું કે સંપૂર્ણ પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા કમ્પ્લીટ ક્યારે થાય? કે જો એની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા પૂરી થઈ એવું કહેવાય. તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે એ કેન્સલ કરો. હવે Zn સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ, એમાંથી Zn+2 એક્વિયસ પ્લસ Cu સોલિડ. તો તમે જોઈ શકો છો
કે Zn માંથી Zn+2 જેની આપણે વાત કરેલી આગળના લેક્ચરમાં પણ કે Zn માંથી Zn+2 થયું એટલે અહીંયા +2 નો વધારો થયો, બરોબર? +2 નો વધારો થયો એટલે કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની. અને એવી જ રીતે Cu+2 છે એમાંથી Cu બને તો અહીંયા આની +2 છે, Cu બને એટલે મૂળ અવસ્થામાં આવી જાય એટલે કેટલું થઈ જાય મૂલ્ય? 0, બરોબર? એટલે આના માટે આપણે એમ કહીએ કે આમાં 2 નો ઘટાડો થયો. જેટલો વધારો થાય એટલો સામે શું થયો છે? ઘટાડો. એટલે એક વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને અન્ય વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થઈ. આટલી વાત કર્યા પછી હવે આગળ વાત કરીએ. તો આગળ વાત કરીએ તો આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ કોષ પ્રક્રિયા છે, ગેલ્વેનિક કોષમાં આપણે જોયું હતું કે સંપૂર્ણ કોષ જ્યારે બનાવે ત્યારે આકૃતિ દર્શાવી, એનોડ, કેથોડ, દ્રાવણ, બરોબર, જરૂરી એવો વિદ્યુત ધ્રુવ બધાનો ઉપયોગ કરી અને આખી પ્રક્રિયા સમજાવી હતી. હવે અહીંયા સમજી લો કે તમે વિદ્યુત ધ્રુવ એક બનાવો છો. હવે એ એક વિદ્યુત ધ્રુવ ઉપરની પ્રક્રિયા હોય સામાન્ય, તો એ એક અર્ધકોષની પ્રક્રિયા થઈ કે આ કોઈ એક પાત્રની અંદર સમજો કે તમે ZnSO4 નું દ્રાવણ લીધું, ઝીંક સલ્ફેટનું, અને એની અંદર ઝીંક ધાતુની પટ્ટીને ડુબાડો, તો આ એક અર્ધકોષ પ્રક્રિયા નહીં કરે ક્યારેય, કેમ કે તમારે પછી બીજા અર્ધકોષ સાથે ને જોડવું પડશે. તો એના માટે થઈને અહીંયા તમે બીજું કોઈ એક માધ્યમ રાખ્યું કે જેમાં બીજો અર્ધકોષ હોય CuSO4 અને એમાં તમે કોપરની પટ્ટીને ડુબાડો છો, તો બે સાથે પ્રક્રિયા ક્યારે થશે કે બે અર્ધકોષને તમારે શું કરવા પડશે? તો કે ગેલ્વેનોમીટર વડે જોડવા પડશે, તો એકબીજાની પ્રક્રિયા થાય, જે આપણે જોઈ ગયા, બરોબર, ગેલ્વેનિક કોષમાં. પણ અહીંયા હું એમ કહું કે એક અર્ધકોષ ઉપરની પ્રક્રિયા હોય તો એને દર્શાવાય કેવી રીતે? આપણે વાત કરી કોષ પ્રક્રિયાનું નિરૂપણ, કે તમારે કોઈ પણ કોષને દર્શાવવો છે તો એ કોષને દર્શાવી કેવી રીતે શકાય એની વાત કરી છીએ આપણે. તો અહીંયા જે વાત કરી જેને કહેવાય કોષ પ્રક્રિયાનું નિરૂપણ. મિત્રો ખાસ ધ્યાનમાં આને રાખજો, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે હવેના ઓલામાં પછીના દરેક બાબતોમાં આપણે જ્યારે કોષની વાત કરશો ને ત્યારે આવી રીતે કોષને આકૃતિ દર્શાવશો નહીં, કેમ કે આવી રીતે તમે દર્શાવીએ, બરાબર, તો શું થવાનું? તો એવું થવાનું કે આપણે એને દર્શાવો તો બહુ ખૂબ લેન્ધી પડી જાય આપણને. એને તમારે શોર્ટમાં દર્શાવવું હોય તો કોષ આખી પ્રક્રિયા હોય એને દર્શાવવા માટેની, બરોબર, જેને કોષ પ્રક્રિયાનું નિરૂપણ કહેવાય. તો અહીંયા વાત કરી કે કોઈ એક અર્ધકોષ હોય એની ઉપરની પ્રક્રિયા દર્શાવી હોય કે સમજો અહીંયા જે પ્રક્રિયા છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થયું, કે એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે કેવું થયું? તો કે આ Zn સોલિડ હતું એમાંથી આપણે જોઈ ગયા, હમણાં જ પ્રક્રિયાની વાત કરી, Zn+2 બન્યું. તો આ એક અર્ધકોષની પ્રક્રિયા થઈ, તો આને દર્શાવાય કેવી રીતે? તો કોષનું જે સાંકેતિક નિરૂપણ કરીએ ત્યારે તો એવું કહેવાય
કે Zn સોલિડ એક વચ્ચે આડો લીટો ઊભો લીટો કરવાનો અને Zn+2 એક્વિયસ અને સામાન્ય રીતે પ્રમાણિત અવસ્થામાં હોય એટલે 1 મોલ અહીંયા સાઈડમાં લખવાનું. બીજું, કોષ પ્રક્રિયાનું નિરૂપણ કરો ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની. શું? કે એનોડ હોય ને, એનોડ, એ એનોડને હંમેશા ક્યાં લખાય મિત્રો? ડાબી બાજુએ લખાય. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા હોય તો કેથોડ ઉપરની પ્રક્રિયા, આને આપણે સામાન્ય અર્ધકોષનું નિરૂપણ કર્યું. પહેલી તો વસ્તુ આ એક અર્ધકોષ માટે થયું. હવે કેથોડ છે તો ખાલી કેથોડ માટે આપણે વાત કરીએ તો એમાં આપણને ખ્યાલ છે Cu+2 એક્વિયસ પ્રમાણિત અવસ્થાએ 1 મોલર લેવાય. એમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ બનાવ્યું. તો અહીંયા આને તમારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આ પ્રમાણે દર્શાવાય કે Cu+2 એક્વિયસ 1 મોલર, એમાંથી શું બને? Cu સોલિડ. આ બીજા અર્ધકોષનું નિરૂપણ કર્યું. જ્યારે અર્ધકોષનું નિરૂપણ કરો ને ત્યારે આયનમાંથી સોલિડ અવસ્થામાં રૂપાંતર પામતું હોય કે સોલિડમાંથી આયનમાં રૂપાંતર પામતું હોય ત્યારે એમાં વચ્ચે એક ઊભી લીટી કરવામાં આવે છે. હવે તમે સંપૂર્ણ કોષનું નિરૂપણ જ્યારે કરવા જઈ રહ્યા છો કે સંપૂર્ણ કોષ હોય તો સંપૂર્ણ કોષનું તમે જ્યારે નિરૂપણ કરો તો શું કરવાનું? તો સાંભળજો, હું જે વાત કરું એ ખાસ. કે નંબર 1, જે એનોડ બને એ એનોડને ડાબી બાજુએ દર્શાવવાનું. એનોડને હંમેશા ક્યાં દર્શાવવું? ડાબી બાજુએ. નંબર 2, કે જે કેથોડ હોય એ કેથોડને જમણી બાજુએ દર્શાવવું. કેથોડ છે એને ક્યાં દર્શાવવાનું મિત્રો? જમણી બાજુએ. જમણી બાજુએ તમે જ્યારે લખતા હોય ત્યારની સાઈડમાં. અને એનોડને ક્યાં દર્શાવવાનું? ડાબી બાજુએ. અને એ દરમિયાન બીજું શું ધ્યાનમાં રાખવાનું? કે જે તે તત્વ કે આયન માટેની એની જે અવસ્થા હોય એ અવસ્થા લખવી જરૂરી. તો જેમ કે આ પ્રક્રિયાનું આપણે કોષ નિરૂપણ કરી ગેલ્વેનિક કોષનું, બરાબર? આજે ગેલ્વેનિક કોષ પ્રક્રિયા છે એનું નિરૂપણ કરીએ તો તમે જોઈ શકો છો કે ગેલ્વેનિક કોષની પ્રક્રિયામાં અહીંયા જોઈ શકો છો કે એનોડ તરીકે કોણ છે? ઝિંક. અને કેથોડ તરીકે કોણ છે? કોપર. તો તમે હવે સંપૂર્ણ કોષને દર્શાવો તો આવું લખાય: Zn સોલિડ, Zn+2 aqueous 1 મોલર. જમણી બાજુએ કેથોડ Cu+2 aqueous 1 મોલર અને એમાંથી Cu સોલિડ. મિત્રો, શું આ સંપૂર્ણ કોષ થઈ ગયો? કમ્પ્લીટ? તો સંપૂર્ણ કોષ થયો, પણ હજી આને આપણે દર્શાવ્યું ને ત્યારે હજી આમાં એક વસ્તુ ખૂટે. શું? તો યાદ હોય તો તમને આપણે આગળના લેક્ચરમાં જ્યારે વાત કરી ત્યારે કે તમે જ્યારે
કોઈ પણ બે અર્ધકોષને જોડો ત્યારે બે અર્ધકોષને જોડવા માટે થઈને ક્ષાર સેતુનો ઉપયોગ થાય. યાદ છે? આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ક્ષાર સેતુ એટલે શું? તો ઊંધી યુ આકારની નળી હોય જેના બંને છેડા રહ્યા એ ગ્લાસ વૂલથી શું કરેલા હોય? તો કે ગ્લાસ વૂલ એમાં લગાડી અને પેક કરી દેવામાં આવે, જેથી એનું મેઇન કામ શું? વીજભારની દૃષ્ટિએ તટસ્થતા જાળવવાનું અને બંનેને જોડવાનું. તો અહીંયા મારે બે અર્ધકોષને જોડવા પડશે ને, તો આ બે અર્ધકોષને જોડવા માટે થઈ ક્ષાર સેતુની નિશાની કેવી હોય? તો એમાં આ બે ઊભી લીટી કરવાની. બે ઊભી લીટી તમે જે દર્શાવો છો એ બે ઊભી લીટી જેને શું કહેવાય? તો એને ક્ષાર સેતુ કહેવાય. શું કહેવાય? ક્ષાર સેતુ, જેને દર્શાવવી ખૂબ જરૂરી છે. બરોબર? તો એ બે ઊભી લીટીઓ દર્શાવવામાં આવે એને ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? તો આ તો સામાન્ય જે અર્ધકોષો બે અલગ અલગ હોય એને જોડવાના હોય ત્યારે કોષ પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ આ થયું. હવે સમજી લો કે બીજી એક અન્ય યાદ રાખવાની બાબત શું? કે કોઈ વાયુ અવસ્થામાં હોય. કેવી અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. તો વાયુ અવસ્થામાં હોય ને ત્યારે વાયુ અવસ્થા માટે તમારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો પડે સાઈડમાં, જેની વાત હમણાં આપણે એક પ્રક્રિયા દ્વારા દર્શાવી કે વાયુ અવસ્થા હોય ત્યારે શું કરવું પડે કે અર્ધકોષની હારે હારે વાયુઓ છે તો એ વાયુને ઇલેક્ટ્રોનની આપલે કહ્યું તો ક્યાં કરે? એટલા માટે પ્લેટિનમનો જે સળિયો હોય એને માધ્યમ તરીકે રાખવો પડે. એટલે એ દર્શાવવું અહીંયા જરૂરી છે. હમણાં આપણે જે પ્રક્રિયાઓ દર્શાવીએ અલગ અલગ એની અંદર ચર્ચા કરશો. બરોબર? હવે સમજો કે આપણી પાસે એક્ઝામ્પલો છે અલગ અલગ. એ એક્ઝામ્પલોની વાત કરીએ તો એક્ઝામ્પલોની અંદર વાત કરીએ તો આપણને એક્ઝામ્પલમાં એવું આપેલું છે કે આપણી પાસે એક પ્રક્રિયા આપેલી છે આપણને કે Cu solid plus 2Ag plus aqueous gives 2Ag solid અને Cu plus 2 aqueous. આવી આપણને પ્રક્રિયા આપેલી છે. ચલો મિત્રો, આપણી પાસે આ પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા ઉપરથી આપણે નક્કી કરવાનું છે શું? તો આ પ્રક્રિયા ઉપરથી આપણે મિત્રો એવું નક્કી કરવાનું કે આપણે આને કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો પેલું કામ તો આપણે એ નક્કી કરવાનું કે કોણ એનોડ ને કોણ કેથોડ નક્કી કરવું પડશે ને. બરોબર? તો અહીંથી જોઈને ખ્યાલ આવી જાય આપણને. જો આ Cu છે ને, આ Cu સોલિડમાંથી Cu+2 બને છે. જો છે Cu માંથી Cu+2 બન્યું એટલે +2 નો અહીંયા વધારો થયો. એટલે સીધી વસ્તુ છે કે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. જો ઓક્સિડેશનની પ્રક્રિયા અહીંયા થાય એટલે અહીંયા એવું નક્કી થાય કે શું બની જાય? એનોડ બની જાય. એવી જ રીતે Ag માટે તમે જુઓ કે Ag પ્લસમાંથી Ag બને છે, પણ અહીંયા પ્લસમાંથી Ag ની મૂળ અવસ્થા કેવી હોય? 0. અહીંયા એવું થયું, જો અહીંયા 0 હતો અને અહીંયા +2 છે તો અહીંયા +1 છે, એમાંથી કેટલું થયું? 0.
પણ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે થઈને તમે જુઓ અહીંયા +2 નો વધારો થયો ને એટલા માટે થઈને અહીંયા કેટલા મોલ લેવા પડ્યા? એજીના 2 મોલ, જેથી અહીંયા શું થઈ જાય? 2. અહીંયા તમે પછી 2 મોલ વડે દર્શાવો તો અહીંયા તો શું થઈ જાય? 0. એટલે તમે જુઓ +2 નો વધારો થયો તો અહીંયા શું થયો? 2 નો ઘટાડો, એટલે આ શું થઈ ગયું? રિડક્શન. એટલે હવે જો તમે આની એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા દર્શાવી હોય તો આપણે આવડવી જોઈએ કે એનોડ તરીકે શું લખાય? Cu સોલિડ, એમાંથી Cu+2 એક્વિયસ 2 ઇલેક્ટ્રોન પ્રમાણિત અવસ્થામાં હોય તો તમારે અહીંયા 1 મોલર દર્શાવવાનું, તો સામે પણ હોય. આ પ્રક્રિયા અહીંયા કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે કેથોડની વાત કરીએ તો કેથોડ માટે આપણે શું કરીએ? તો Ag છે, ચલો Ag પ્લસ એક્વિયસ પ્રમાણિત અવસ્થામાં હોય, બરોબર. એમાંથી પ્રક્રિયા દરમિયાન રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે અને શું બની જાય? Ag સોલિડ. પણ અહીંયા સામે 2 ઇલેક્ટ્રોન છે ને જો ઉપર, તો એને સંતુલિત કરવા માટે સામે અહીંયા Ag ના કેટલા મોલ લેવા પડે? 2. એટલે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. આ રિડક્શનની પ્રક્રિયા થઈ. હવે એમાંથી જો એની રેડોક્સ પ્રક્રિયા થાય તો રેડોક્સ પ્રક્રિયામાં આપણે લખીએ કઈ ને આવું કે Cu સોલિડ 2Ag પ્લસ એક્વિયસ 1 મોલર, Cu+2 એક્વિયસ અને +2Ag ઉપર જેવી પ્રક્રિયા તમે જોઈ શકો છો કે આપણને મળી ગઈ. જો મળી ગઈ કે ન મળી ગઈ? બરોબર. હવે તમારે આમાં કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આ જ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે જેમ કીધું એમ 2 અર્ધકોષને દર્શાવી દેવાના. અને એનોડ ક્યાં લખવાનો? ડાબી બાજુએ. તો એનોડ કોણ છે? જુઓ તો કોપર, Cu સોલિડ. 1 અર્ધકોષની પ્રક્રિયા થઈ આવડ્યા. Cu સોલિડ માંથી શું બની ગયું? Cu+2. ચલો Cu+2 શું લખાય? એક્વિયસ પ્રમાણિત અવસ્થા માટે 1 મોલર. હવે બીજો અર્ધકોષ, તો બીજો અર્ધકોષ કયો છે? કેથોડની પ્રક્રિયા છે, ઓક્સિડેશનની પ્રક્રિયા, સામે રિડક્શનની પ્રક્રિયા. તો એમાં શું લખાય? Ag પ્લસ એક્વિયસ 1 મોલર. શું બની જાય? Ag સોલિડ. જ્યાં હવે આના 2 મોલ છે તો તમે દર્શાવો તો 2 લખી શકો, પણ એ તો છેલ્લે આગળની ઓલામાં વાત કરીએ કે 2 દર્શાવવા હોય તો અહીંયા 2 છે જ, બરોબર. તો આગળ 2 મૂકી દેવાના. હવે 2 અર્ધકોષ રહ્યા, એ 2 અર્ધકોષને જોડવા માટે થઈ કોનો ઉપયોગ કરવાનો? ક્ષાર સેતુનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવ્યો? બરોબર. તો આ પ્રમાણે પ્રક્રિયાને દર્શાવી શકાય. અહીંયા તમે જુઓ કે આ એનોડનો ભાગ થયો અને આ ભાગ કોનો થયો? કેથોડનો ભાગ. તો એવું જરૂરી નથી. અહીંયા જોજો મિત્રો કે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા કોપર છે કેથોડ બન્યું અને અહીંયા શું બન્યું? એનોડ. તો એવું ન હોય કે જે કેથોડ હોય કાયમ માટે કેથોડ જ રહે અને જે એનોડ હોય એ કાયમ માટે એનોડ જ રહે. એવું ક્યારેય ન હોય. જેની સાથે જોડાયેલો છે એની સાથેની એની સક્રિયતા કેવી એને આધારે અથવા એકબીજાની સાપેક્ષમાં રિડક્શન કરવાની કે ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા કેવી છે, એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, એને આધારે એ એનોડ બનશે કે કેથોડ બનશે એ નક્કી કરી શકાય છે.
કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે પેલી ગેલ્વેનિક કોષમાં જ્યાં કોપર કેથોડ બન્યો એ જ કોપર બીજી પ્રક્રિયા એજી સાથેની પ્રક્રિયામાં શું બની ગયો છે? એનોડ બની ગયો છે. ખ્યાલ આવે છે કવિ? તો આ પ્રમાણે નક્કી કરી શકાય છે. હવે આગળ વાત કરીએ તો આનો આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરવો હોય, પ્રક્રિયા થયા પછી એનો કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? તો કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે છે એ કોષ પોટેન્શિયલ કે જેને ઈ સેલ કહેવાય. શું કહેવાય મિત્રો? ઈ સેલ. તો ઈ સેલ વડે તમે દર્શાવવામાં આવે, આપણા એમસીક્યુ માટે પણ આ ઉપયોગી છે. હવેની જે થિયરી રહી એ એમસીક્યુ માટે પણ આવશે. તો ઈ સેલ નક્કી કરવો હોય કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ એટલે શું એવો પ્રશ્ન થાય તો જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ અને કેથોડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી જે કાંઈ વોલ્ટ ઉત્પન્ન થાય એના તફાવતને કારણે એનોડ અને કેથોડમાં જે રેડોક્સ પ્રક્રિયા થઈ અને એને કારણે એના તફાવતને અનુરૂપ જે વોલ્ટેજ ઉત્પન્ન થાય પ્રક્રિયાથી એ એટલે એનો શું કહેવાય? ઈ સેલ કહેવાય. તો ઈ સેલ દર્શાવવામાં આવે તો ઈ સેલ નક્કી કેવી રીતે કરી શકાય? તો ઈ સેલ દર્શાવવો હોય ને તો આવું લખાય: ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ એનોડ. કેથોડ અને એનોડ બંનેનો રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે, જેની વાત પણ આપણે આગળ કરવાની જ છે. બરોબર? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે હોય ને એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પ્રક્રિયામાં આપેલા હોય, કેમ કે એ બધા પ્રાયોગિક મૂલ્ય હોય અને એની ઉપરથી તમારે એનો શું નક્કી કરવાનો થાય? ઈ સેલ નક્કી કરવાનો થાય, કોષ પોટેન્શિયલ. એટલે ઈ સેલ રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડ. એટલે કેથોડ અને એનોડનો રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ એ પહેલા હજી એક વાત કરીએ કે પ્રમાણિત અવસ્થામાં ઈ સેલ કેવી રીતે શોધી શકાય? જો મિત્રો આપણા જે ચોપડીમાં ટોપિક છે ને એની અંદર ક્રમિક રીતે અમુક ટોપિક જો એમાં શું થાય કે ઘણા ટોપિક એવા છે કે પહેલા તમારે આ થિયરી સમજો પછી તમને એનો ખ્યાલ આવતો હોય છે. એટલે આપણને ખ્યાલ જ છે કે તમે સીધે સીધું સ્ટેપ બાય સ્ટેપ ચોપડીમાં આપેલું પ્રમાણે કન્ટિન્યુ વાંચશો, બરોબર, તો એમાં ઘણા ટોપિક એવા હશે કે જેની ચર્ચા છે એ પાછળ કરવામાં આવે અને અગાઉથી ટોપિક આપેલો હોય છે. એટલા માટે આપણે પહેલાં આ બધી વસ્તુ સમજવું જરૂરી છે અને પછી આપણે પાછા એ તરફ જશું. બરાબર? તો પહેલી વસ્તુ તો પ્રમાણિત કોષ ક્યારે બને એની એક પણ વાત કરી દઈએ યારે. તો પ્રમાણિત કોષ એટલે છે ને એના માટે એવું કહી શકાય કે જો જે રાસાયણિક પ્રક્રિયા હોય જેમાં બંને અર્ધકોષ હોય, પ્રક્રિયા પરિસ્થિતિ રહીને બે અર્ધકોષ માટે
કે જેમાં અહીંથી લખવું, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે લખવું દ્રાવણની સાંદ્રતા 1 મોલર લેવાય. દ્રાવણની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર. અને એ વખતના તાપમાનની વાત કરીએ તો તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન. જો પ્રક્રિયા પરિસ્થિતિમાં દબાણની પણ વાત કરી હોય તો 1 બાર. 1 બાર દબાણે, કેમ કે વાયુમય અવસ્થા હોય ને જ્યારે, ત્યારે દબાણનો ઉલ્લેખ કરવો પડે, એટલા માટે 1 બાર દબાણ હોય, 298 કેલ્વિન તાપમાન હોય, અને જો દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય, તો એ જે કોષ બને ને એને પ્રમાણિત કોષ કહેવાય. અને એનો જે કોષ પોટેન્શિયલ હોય કે જ્યારે તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવવો હોય, બરોબર, તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે થઈ પ્રમાણિત અવસ્થામાં અહીંયા ઈ ઉપર 0 લખાય, જ્યાં E0 સેલ લખાય. તમને કદાચ ખ્યાલ હોય, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ગિબ્સની મુક્ત ઉર્જા ને એવું બધું ભણી ગયા, એમાં ખ્યાલ હોય તો ગિબ્સની પ્રમાણિત મુક્ત ઉર્જા હોય ને, એટલે આપણે આવું લખતા હતા, ડેલ્ટા G0. યાદ છે? બરાબર. એમ અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો શું લખાય? E0 સેલ. E0 સેલ એટલે અહીંયા છે ને, એનો અર્થ એવો થાય પ્રમાણિત અવસ્થા એ દર્શાવે છે. તો E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કોનો લેવાનો? કેથોડ. માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ કોનો લેવાય? એનોડનો. ખ્યાલ આવે? બરોબર. આ પ્રમાણે નક્કી કરી શકાય. બીજું, જનરલી કેથોડ અને એનોડના જે કોષ પોટેન્શિયલ રહ્યા ને, બરોબર, કોષ પોટેન્શિયલ કેથોડ અને એનોડ બેયના સરખા જ હોય કોઈ પણ એક અર્ધકોષ માટે. ઉદાહરણ તરીકે ઝીંક હોય, આ ઝીંક છે, Zn માંથી Zn+2 બન્યું, સોલિડમાંથી એક્વિયસ. તો આ શું થયું? ઓક્સિડેશન. એનોડ. એનોડ ઉપરનો કોષ પોટેન્શિયલ મળ્યો, બરોબર. તો જેટલો આનો હોય 0.76 વોલ્ટ, ધારો કે આનો છે, તો સામે Zn+2 હોય એક્વિયસ, એમાંથી આવું બનતું હોય, બરાબર. તો આ શું થયું? રિડક્શન. તો ઈ કેટલો હોય તો 0.76, પણ શું નિશાની દર્શાવાય? માઇનસ. કેમ? તો એટલા માટે અહીંયા શોર્ટમાં એવું લખાય કે જે કોષ પોટેન્શિયલ છે E0, આ કેથોડ હોય, E0 સેલ માટે જો કેથોડ હોય, બરોબર, આ કેથોડ બરાબર E0 સેલ એનોડ, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ હોય, એના માટે વાત કરી તો મૂલ્ય તો બેના કેવા હોય? એક જ વિદ્યુત ધ્રુવ માટે સરખા જ હોય, બરોબર, પણ નિશાની કેવી હોય? વિરુદ્ધ હોય. E0 કેથોડ હોય અને સામે એનોડ હોય, બરોબર, તો મૂલ્ય કેવા રહે? સમાન, બરોબર, પણ માત્ર નિશાની શું થઈ જાય? બદલાઈ જાય, વિરુદ્ધ. આ પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. જેની વાત પણ આપણે આગળ કરશું કે ખરેખર વાસ્તવમાં એનોડ એનોડ જ કહેવાય કે કેથોડ કેથોડ જ કહેવાય. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ આપણી એક સામાન્ય અહીંયા કોષ નિરૂપણ કેવી રીતે કરવું એની ચર્ચા કરેલી. ઓકે. હવે આગળ આપણે અહીંયા અન્ય વાત કરીએ કે વાયુ સ્વરૂપમાં હોય તો એનું કોષ નિરૂપણ કેવી રીતે કરવું. તો એના એક્ઝામ્પલોની આપણે વાત જોઈએ. કે વાયુ સ્વરૂપ માટે
તો જો આપણને એક્ઝામ્પલ એક આપેલું છે કે વન હાફ H2 હોય એમાંથી H પ્લસ એકવીયસ ઇલેક્ટ્રોન અને આ H પ્લસ એકવીયસ હોય ઇલેક્ટ્રોન વન હાફ H2. આજે આપણને પ્રક્રિયા આપેલી છે ઓક્સિડેશન અને રિડક્શન. અહીંયા તમે જોઈ શકો છો આ વાયુ રૂપમાંથી આ H2 છે તો વાયુ રૂપમાંથી તમે જો જલીય દ્રાવણમાં જાય છે અને આ જલીય દ્રાવણમાંથી ક્યાં જાય છે વાયુમાં, તો આ H2 એટલે અહીંયા કયું મૂલ્ય થાય મિત્ર? 0 થઈ જાય. અને પ્રમાણિત અવસ્થામાં હોય એટલે અને H પ્લસ એટલે શું થઈ ગયું? +1. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં ઉપરની પ્રક્રિયામાં +1 નો શું થયો? વધારો થયો. એટલે આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. અહીંયા તમે જોઈ શકો છો કે +1 માંથી પ્રમાણિત મૂળ અવસ્થામાં 0 થઈ જાય એટલે અહીંયા એવું થાય કે 1 નો શું થાય? ઘટાડો થાય. એટલે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન. પણ હવે હું જે વાત કરું એ સમજો કે આ પ્રક્રિયાને આપણે દર્શાવી બરોબર, પણ આમાં વાયુમય અવસ્થા છે અને વાયુમય અવસ્થા જ્યારે હોય ત્યારે આપણને ખબર છે કેવી રીતે દર્શાવાય એની વાત કરીએ અર્ધકોષને. તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો આવું થાય. આ H2 ગેસ એમાંથી આ H પ્લસ એકવીયસ 1 મોલર. અહીંયા H2 હતું ને તો આને સંતુલિત કરવા માટે અહીંયા 1/2 કર્યું. એવી રીતે કદાચ 1/2 ન કરો તો અહીંયા એવું પણ કરી શકાય. તો તમારે અહીંયા કેટલા મૂકવા પડે? 1/2 નો કર્યું હોય ને તો અહીંયા કેટલા મૂકવા પડ્યા હોય? 2 મૂક્યા હોય તો ઇલેક્ટ્રોનનો ફેરફાર તો કેટલાનો થઈ જાય? પાછો 2 નો. તો એવું થઈ જાય ને બરોબર. તો એવું ને એવું તમારે નીચે કરવું પડે, પણ એની કરતાં સામાન્ય રીતે આપણે શું દર્શાવીએ આગળ? 1/2. એટલા માટે અહીંયા 1 ઇલેક્ટ્રોન રહે. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે આ લખ્યું H2 માંથી H પ્લસ બન્યું બરોબર. તો આ કઈ અવસ્થા છે જુઓ તો? વાયુમય અવસ્થા છે. જો હા અહીંયા આ 1 મોલર છે તો વાયુમય. આ તો કોના માટે છે? દ્રાવણ માટે, સાંદ્રતા માટે. પણ ગેસ હોય તો અહીંયા તમારે પાછું 1 બાર એવો ઉલ્લેખ કરવો પડે. અને હવે આ તો એક અર્ધકોષ ભલે વાયુ અવસ્થા માટે હોય છતાં એને દર્શાવવા માટે થઈને આગળ કોનો ઉપયોગ કરવાનો? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવનો. કેમ કે આ પ્રક્રિયા છે ને એ આગળ હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોઈને બરોબર એમાં સમજવાની જ છે. પણ પ્લેટિનમ શા માટે એની વાત કરી? કારણ કે પ્લેટિનમ એટલા માટે કે વાયુમાંથી જે ઇલેક્ટ્રોનની આપ-લે થાય દ્રાવણમાં અથવા દ્રાવણમાંથી બરોબર વાયુ સ્વરૂપે જાય તો એ કયા માધ્યમથી જાય? તો માધ્યમ તરીકે શું હોવું જોઈએ? એની માટે કોઈ પણ હોવું જોઈએ. એ માધ્યમ તરીકે અહીંયા પ્લેટિનમ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે. એટલા માટે વાયુમય અવસ્થા માટે આનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવ્યો? બરોબર. તો આ તો આપણે એક સામાન્ય વાત કરી. બીજો અર્ધકોષ હોય, બીજા અર્ધકોષને અહીંયા તમે જોડી દો એટલે એક સંપૂર્ણ કોષ થઈ જાય. પણ આ તો એક અર્ધકોષ માટેની અહીંયા વાત કરવાની છે બરોબર. હવે આપણે આગળના ઓલામાં આખો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેમ પ્રમાણિત તરીકે લેવામાં આવે છે અને એને આધારે એકની સાપેક્ષે બીજાનો ઈ સેલ કેવી રીતે શોધી શકાય, ઈ સેલના મૂલ્ય કેવી રીતે નક્કી કરાય, એના સામાન્ય એક્ઝામ્પલો અને એની વાત કરશો જે આપણા MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટનું છે બરોબર. કેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પણ આપણે અહીંયા હવે ભણવાનો છે. એ આપણી થિયરીના પ્રશ્ન માટે પણ ખૂબ ઉપયોગી છે. મિત્રો તમારી ચોપડીમાં આવા જે કાંઈ અન્ય ઉદાહરણો આપેલા છે વધારાના સ્વાધ્યાયમાં એમાં બરોબર કે કોષનું નિરૂપણ કેવી રીતે કરવું એ તે દરેક વસ્તુ જોઈ લેજો, એનો અભ્યાસ કરી લેજો અને
હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાયુમય વિદ્યુત ધ્રુવમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેની સાપેક્ષમાં બધા જ મૂલ્ય લેવામાં આવે તો એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કેમ કહેવાય છે એની ચર્ચા કરશો અને ઈ સેલના દાખલાઓની વાત પણ થોડી કરશો. ઓકે.